જો સાથે આવી હતી ને કેમ રહ્યું? હેરાન થઈ ગયા. હે છે નહીં આજે અને આ બેઠી બેઠી અત્યારે બગાહા કહી રહી છે કારણ કે કાલે આજે વહેલી ઉઠી હતી પહેલી વાર. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારો એક નવા વ્લોગની અંદર, નવા વિડીયોની અંદર. વાગી ગયા છે સવારના 7 અને આપણી પૂજા પાઠ પતી ગઈ છે ને પૂજા હજી બેઠી બેઠી પાઠ કરી રહી છે અહીંયા. બસ તો સવાર મસ્ત પૂજા પાઠ થઈ ગયા છે અને હા જેની હો કરી દે, હજી કરી દે. ચાલ, અલે વાહ, ગુડ મોર્નિંગ કરી દે. શીખ ગુડ મોર્નિંગ કરી દે. ગુડ મોર્નિંગ, અલે વાહ. તો બસ આવું બધું છે સવારમાં આજે. અને આજે છે શનિવાર, હનુમાન દાદાનો દિવસ, અને આજે એક બહુ મોટી અમાવસ બી છે. તમે લોકો બી પૂજા કરજો. ફાઇનલી ગાઈઝ અમે લોકો નીકળી ગયા છે મંદિરે દર્શન કરવા જવા માટે, અને આજે અમે હેલિકોપ્ટર લઈને પૂજાનું જઈ રહ્યા છે. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં? અહીંયા અવાજ ઓછો આવશે એટલે થોડું જોરથી બોલવું પડે છે. એક્ટિવા ઉપર છે એટલે થોડો અવાજમાં તમને પવન વધારે આવતો હોય છે એટલા માટે. તો ચલો ફટાફટ મંદિરે છીએ ને મંદિરે જઈને તમને બી દર્શન કરાવીએ સવારમાં. તો ફાઇનલી કે અમે લોકો મંદિરે પહોંચી ગયા છે ને આ મંદિર મારી સોસાયટીનું જ છે. અને આ મંદિરની અંદર હનુમાનજી, શંકર ભગવાન, શનિદેવ બધા જ મંદિરો અહીંયા છે અંદર. તમે જુઓ, મસ્ત મંદિર છે, જોરદાર. સવારમાં મંદિરે આવીને બહુ સરસ લાગે છે સવારમાં, કારણ કે આપણને આમ એક પોઝિટિવ એનર્જી મળે અને આપણે અહીંયા આવીએ ને એટલે આપણે આમ એકદમ રિલેક્સ થઈ જઈએ, મગજથી આમ શાંત એકદમ થઈ જઈએ, મગજ આપણું શાંત થઈ જાય અને આમ સરસ લાગે ને દિવસે સરસ જાય. તો મેં કીધું કે અંકિતને કે હવે તો એવું વિચાર્યું છે કે રોજ આવવાનું સવારમાં. આપણે રોજ અહીંયા આપણા ઘરના નજીક જ છે એટલે સોસાયટીમાં જ છે અને એટલું સરસ મંદિર છે ને. તમને કેવું લાગ્યું મંદિર કોમેન્ટ કરીને જણાવજો ને કોમેન્ટમાં લખી દેજો હર હર મહાદેવ, જય શ્રી રામ. તો ચલો આપણે નીકળીશું હવે. તો ચલો ફટાફટ નીકળીએ ઘરે, અને નાસ્તો કરવાનો બાકી છે તો ચલો ફટાફટ ઘરે જઈને મળીએ. મંદિરેથી આવીને મંડી જાય પરોઠા વણવા માટે ને ચોડવા માટે. જલ્દી નાસ્તો. આજે લાગી ગઈ છે ભૂખ વધારે જલ્દી, મેં કીધું આવીને તો ચાલુ પડી જા. બની બી ગયા. વાહ 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 વાહ. પૂજા હો ઇઝ ધ જોરદાર. ચાય સવારમાં અમે બનાવીને જ ગયા હતા, હવે ખાલી પરોઠા બનાવવાના હતા તો બની ગયા. ચલો ફટાફટ પહેલાં નાસ્તો કરી લઈએ, નાસ્તો કરીને પછી તમને મળીએ. બહુ વાર લાગે તારે યાર. સો ફાઇનલી ગાઈઝ રેડી થઈ ગયા છે, ફટાફટ નાહી ધોઈ નાસ્તો બાસ્તો પાણી કરીને કમ્પ્લીટ નીકળીએ હવે ઓફિસે. ને આજે ઓફિસે બહુ બધું કામ છે, કસ્ટમર બહારથી આવે છે તો આજે ઓર્ડરનું કામ છે. તો હું ને પૂજા બંને નીકળીએ છીએ ને વાગી ગયા છે 9:05 થઈ ગઈ છે. તો ચલો ફટાફટ નીકળીએ અને મળીએ પછી થોડી વાર પછી તમને. ત્યાં સુધી બધાને મહાદેવ. સો ફાઇનલી ગાઈઝ અમે લોકો ઘરે આવી ગયા છીએ ને અમે ગયા હતા સવારના 11 વાગ્યાના અને અત્યારે વાગી ગયા છે તમે જુઓ રાતના 10 વાગી ગયા છે. ને આજે એટલું મોડું થઈ ગયું, આજે બહુ અમે લોકો થાકી ગયા. એક તો માર્ચ એન્ડ ચાલે છે અમારે, અને બીજું વસ્તુ એક અમારે ક્લાયન્ટ બહારથી આવ્યા છે તો એની સાથે જતા આખો દિવસ, કારણ કે એને ઓફિસ બતાવવાની હતી, ફેક્ટરી બતાવવાની હતી, અને બીજું થોડું ઘણું કામ હતું, પ્રિન્ટિંગ કેવી રીતે થાય એ બતાવવાનું હતું. એટલે એટલું કામ હતું કે આજનો વ્લોગ અમે કંઈ કરી નથી શક્યા. અને કાલે બી એવું જ થશે, હજી એ લોકો રોકાણા છે એટલે કાલે બી અમે લોકો એની સાથે જઈશું. અને તમે જો આજે પૂજાની હાલત જો સાથે આવી હતી ને કેમ રહ્યું? હેરાન થઈ ગયા. હેરાન થાકી જવાય આપણે. આમ તો કામ ધંધો થાય, ઓફિસ ને બધું ચાલે. પણ હું
જાવ તો છું પણ આજે તો કંઈક વધારે જ થાક લાગ્યો એટલે કેમ હું તો જવાનું હતું ને બધું બતાવવાની પ્રિન્ટ ને બધું. વાહ. એમ તો પૂજા બહુ ઓછી વાર આવે છે પણ અત્યારે ક્લાયન્ટ હતા સાથે એટલે પૂજાને મેં કીધું ચલ તું બી ચલ અને શીખાઈ જાય ને એટલા માટે. શીખાઈ જાય એ વાત સાચી પણ હવે એમ એને બી થવું જોઈએ ને કે ભાઈ નહીં આયા છે આ લોકો હા એટલા માટે. એ પાછા બહારથી આવ્યા એટલે એમ થાય ને કે ભાઈ હા આવ્યા એમ. એટલે જ તો મેં કીધું હવે જવાનું. એટલે હજુ કાલનો દિવસ બી એ છે એટલે કાલના દિવસ બી અમે થોડા બિઝી રહીશું. બને તો અમે કાલે વ્લોગ બનાવીશું, બાકી તો ખબર નથી કેટલો વ્લોગ બનશે. હે હા તો આજ અમે લોકો સવારે 10 સાડા 10 11 વાગે અમે નીકળ્યા હતા. બપોરે જમ્યા છીએ અમે 4 વાગે બપોરે જમવા બેઠા. હજુ જઈમાં જ નથી આપણે. બપોરનું જમવાનું 4 વાગે જમ્યા અને અત્યારનો જમવાનો તો કોઈ ટાઈમ જ નથી. અત્યારે 10 તો વાગી ગયા છે ઓલરેડી. અને મેડમ એમ કહે છે કે હું આજે જમવાનું હવે નહીં બનાવું. હા તો હવે એ તો સારું છે કે આજે પૂજાના મમ્મી આવી ગઈ હતી અહીંયા ઘરે તો એ રસોઈ એને થોડી ઘણી બનાવીને રાખી છે. તો બસ પૂજાને ખાલી રોટલી ગરમ બનાવવાની છે, બાકી તો બધું રેડી છે. તો રોટલી તો બનાવીશ કે નહીં? હા ભાઈ હા હમ? બનાવી દે. હું તો મગ જ ખાઈ લઉં. કામ કરવાની વાત હોય ને રોટલી બનાવવાની એટલે જો તમારે સામે જ કીધું હું તો મગ જ ખાઈશ એમ. પણ મને બહુ ભૂખ જ નહીં આપેલું. મગ ખાય કે મારું મગજ ખાય એ જ ખબર નથી. હા હે હું એની રોટલી બનાવી દઈશ પણ મેં કીધું હવે આખો દિવસ ખાઈને ને પછી છે ને આજનું બધું આમ મોડું ખાધું ને એટલે આજે પેટમાં હક જ ઓફિસથી જે સામાન લઈને આવ્યા હતા ને એ જોઈને સોફા પર મૂક્યો છે 1 2 ને 3. બસ એ સામાન મૂકીને સીધી અહીંયા બેસી ગઈ અને હવે જેની જો અહીંયા બેઠી. જેની અહીંયા બેટા અહીંયા શું કરતી હતી તું? જમી બેટા? અહીંયા ઉપર આવ. જમી લીધું ને બેટા? હે ને તું કેટલી ડાઈ છે? આટો મારવા જાવ ને તારે હે ને સુઈ જાઓ. આજે આખો દિવસ જેની એ બી અમને લોકોને જોયો નથી, મને ને પૂજાને તો એ બી વિચારતી હશે કે આ લોકો ક્યાં વહી ગયા સવારથી રાત પડી ગઈ તો હજી આવ્યા નહીં કે હા. હે ને આયા ત્યારે રોવા લાગી આયા ત્યારે રોવા લાગી હતી હું કરીને. કેમ રોતી હતી? હે એમ કે ક્યાં વયા ગયા હતા. રોતી હતી ને? હજી કાલે ત્યારે રોવાનું છે, કાલે અમે જઈશું હજી હે ને. નહીં જઈશું મમ્મા. આજે આના બેઠી બેઠી અત્યારે બગા કહી રહી છે કારણ કે કાલે આજે વહેલી ઉઠી હતી પહેલી વાર. પહેલી વાર હોય તો મોટી વાત આવ તો ઉઠું જ છો. ક્યારે? આદિ સ્કૂલે જાય ત્યારે ઉઠી જ જાવ. હા સ્કૂલે જાય ત્યારે. હા 4 તારીખથી આદિત્યની સ્કૂલ પાછી ખુલી જશે એટલે પાછું એનું રૂટીન ચાલુ થઈ જાય હે ને. તો પછી તારે પાછી વાટ લાગી જાય તારી બરાબરની. હવે જમવાનું બનાવો યાર. હા હા ભાઈ હાલો હવે અહીંયા જ આપણે બ્લોગ ને એન્ડ જ કરી દઈએ. જો બગા ગાય કાંઈ નહીં ગાઈસ, તો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીશું. તમને વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો. 2-3 જણાને તમારા મિત્ર ગ્રુપમાં વિડીયો શેર કરજો એટલે લોકો જોવે તો વ્યૂ તો વધે અમારા. તમે લાઇક તો કરતા નથી, કોમેન્ટ તો કરતા નથી. તો ચલો મળીએ એક નવા વિડીયો સાથે કાલે સવારે. તો ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.